કેમ છો મિત્રો? બધાય મજામાં? અમે પણ મજામાં છીએ. અને છે ને આજે તો હે ને આપણે થયા છે દશામાને ત્યાં ગોયણી, તો હું ને હેતવી બે થયા છીએ. હેતવી કુંવારી કન્યામાં થાય છે અને હું છું એ આપણે દશામાના વ્રતનું ઉજવણું હોય ને ત્યારે કરે છે, એટલા માટે હું પણ ગોયણી થઈ છું. અને આપણે હવે જઈએ છીએ ત્યાં જમવા માટે. તો આપણે જઈએ અને જોઈએ કે ત્યાં જઈએ અને કઈ કઈ રીતના ગોયણી કરે છે તે બધું. અને જો હેતવીબેન પણ તૈયાર થઈ ગયા છે અને અમારે છે બધાને જમવાનું, એટલા માટે દિશાંત પણ તૈયાર થઈ ગયો છે. અને એ તો ઈન બીન કરીને તૈયાર થાય છે. તો હવે આપણે જઈએ ત્યાં, તમને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, કઈ રીતના હોય છે એ બધું તમને બતાવશું આજે. હા, એટલે એને શરમ આવે છે એટલા માટે એ આવતો નથી અને એના પપ્પા ઘરે છે ને એટલા માટે એ કોઈ નથી આવતા. અમે ત્રણેય જાય છે ને હેતવી બે ઠેકાણે ગોયણી થઈ છે, એટલે અહીંયા જમી અને પછી થોડુંક રોડવા હાટું બીજે પણ જવાની છે, કારણ કે છોકરીઓ નાની હોય તો એને કહેતા હોય એટલે. હા, હેતવી બેને કે કંઈ ખોટું ન લાગે એટલે. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગમાં અને તમે જોઈએ તમને બતાવશું બધું. હેતવી બેને બ્લેક ઓલા બેગમાં ટીંગાડી દીધું એટલા માટે તમને બતાવે છે. તો સારું, ચલો તમે બ્લોગમાં બન્યા રહેજો. તો અમે જો મીરાબેનની ઘરે આવી ગયા છીએ ને ત્યાં છે ને જો બધી ગરણીઓ અહીંયા ઊભી રહી ગઈ છે. અને હવે છે ને મીરાબેન એને ચાંદલા કરશે. અને કેમ કે મીરાબેનને 10 ગોયણી ઉજવવાની છે એટલા માટે જો બધી તૈયારી માંડ્યા છે કરવા. જો આવી રીતે છે ને ચાંદલા કરે છે. અને આપણે પણ ગોયણી થયા છે એટલે આપણો પણ વારો આવી જાય હમણાં. ને જે બધાને ગોયણી કરે છે, કેમ કે દશામાનું ઉજવણું છે એટલા માટે તે ગોયણી કરે છે. અને એ રીતના ગોયણી પૂરી થઈ ગઈ. હા, તો આ બધાને ગોરણી કરી લેશે, પછી બધાને જમવા બેસાડ છે. અને આમ જોઈ શકો છો તમે, જો આપણો પણ વારો આવી ગયો છે. હવે આ રીતના આપણો વારો કરી લીધો. જો આપણે પણ ઊભા રહી ગયા છે કે કંઈ આપણો વારો આવશે, તો હવે આપણો વારો આવી ગયો. તો જોઈ લ્યો બધાને. હા, તો જો બધાય એટલે 10 ગોયણી ટોટલ કરવાની છે. એટલે ટોટલ જો ગણી લેજો, બધા 10 ગોયણી થઈ ગઈ છે. અને હવે ત્રાસ પણ લઈ લીધો મીરાબેને, અને પાણી લઈ લીધું, પંચામૃત કરી અને કમ્પ્લીટ કરી લીધું છે. અને હવે બધા ગોયણીના પગ ધોવા માંડ્યા છીએ. એક પછી લાઈનમાં ગોયણીના પગ થઈ ગયા. અને વચ્ચે જો તમને ડીશ જોવા મળી ગઈ છે કે એ જમવાનું છે, પણ પહેલાં માતાજીનો થાળ કાઢવો પડે એટલા માટે મીરાબેનની થાળ કાઢી અને મૂકી દીધો છે. ને હવે એક પછી એક ગોયણી બધાને કરે છે. તો પગ ધોઈ અને આ રીતના ચાંદલો માંડ્યા છે કરવા. એટલે આ રીતના ચાંદલો થઈ ગયો પછી જો આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા છે કે ભાઈ આપણો પણ વારો આવી જાય એટલા માટે. એટલે 10 ગોયણી પહેલાં કમ્પ્લીટ કરી લઈને. આ બેનના જો વાળ નથી ને, વાળ કેમ ઓછા છે ખબર? એ લોકો છે ને કેવા કહેવાય, મદ્રાસ જાય ને તો ત્યાં એક માતાજીનું મંદિર છે, એ લોકો વાળ ત્યાં ચડાવે છે. એટલે આ બેને છે ને ત્યાં વાળ એને અર્પણ કર્યા હતા. અને પછી એને કીધું હતું કે ભાઈ હું માથે ત્યાં કરાજો છે ને મૂકીને આવે, એટલા માટે બેનના વાળ એવી રીતે છે. અને આ બેન એક પણ ગોયણી કહી ગયા છે, પણ એ પણ પગ ધોવે છે. અને હવે તમે કન્ટિન્યુ આમનામ બ્લોકમાં જોયા રાખો કે એક પછી બધા પગ ધોયા રાખશે. તો આ રીતના પછી બધા લાઈનમાં એક પછી એક ગોયણી થવા માંડ્યા છે. તો હવે આપણે પણ રાહ જોઈએ છીએ કેટલાક જણા રહ્યા છે. જો આપણે પણ ઊભા રહી ગયા છે આ રીતના, કેમ કે મીરાબેન એક પછી એક કરશે એટલે આપણે જોયા રાખીએ કે શું છે તે. તો ચાલો તમે આ રીતના કન્ટિન્યુ કરો બ્લોકમાં, એક પછી એક જોયા રાખો. અને અહીંયા સરસ મજાનું આજ ઉજવણું છે. અને ઉજવણામાં બધાને જો અહીંયા 10 ગોયણી કરી છે, 10 બાયુને ગોયણી કરી છે ને 10 છોકરીઓને ગોયણી કરી છે. એટલે એ બધાને ગોયણી કરી અને પછી લોકો જમણવાર ચાલુ કરે એમ છે. તો હવે જો આ છોકરીઓનો વારો આવી ગયો છે, આપણો બાયુનો વારો પૂરો થઈ ગયો છે. અને છોકરીઓ બધી ગોયણી થઈ ગયા. હવે હેતવીબેન જો ગોયણીમાં આવી ગયા છે. અને તમે એની ફ્રેન્ડ પણ જોઈએ છે પાછળ, જોઈ જે આગલા બ્લોકમાં આપણે તમે બધા ન જોયો હોય તો જરાક જોઈ આવજો, કેમ કે એ બ્લોકમાં પણ એ આવેલી છે એટલે તમને ખ્યાલ આવી ગઈ છે. જો હેતવીબેન બોલે છે જો આ મારી ફ્રેન્ડ છે એમ. તો ચાલો, જે એની ફ્રેન્ડ પણ પગ ધોવા માંડી છે, હવે એ ધોઈ લઈ પછી આવી જાય. તો હું આજે ગોયણી થઈ હતી ત્યાંથી મને જાજી વસ્તુ આવી છે, પહેલાં હું તમને મમ્મીની બતાવી દઉં. તો આ મમ્મી ગોયણી થઈ હતી ત્યાંથી પહેલાં એક ચાંદલો છે, રબર છે, રૂમાલ છે, અને કેવા કહેવાય બવણી છે અને સોપારી છે. આ મમ્મીનું પૂરું થઈ ડીશ ગયું છે. અને હજી અહીંયા સાડી છે આ પીસ છે ને આ અને સાડી બ્લાઉઝ છે. પીસ છે, ઓકે, સાડી છે. હવે બીજું
દેખાડો. ચાર અને રૂમાલ આ છે. હેતુબેનનું છે. આમ બીજું હેતુબેનને 10 વસ્તુ છે કટલેરીમાં. શું છે? 3 વસ્તુ થઈ. ચાંદલા, રૂમાલ, બક્કલ, પાવડર 4. પછી શું છે? લિપસ્ટિક કઈ છે? આ હા, લિપસ્ટિક. પછી બક્કલ, તૂટી છ, ગઈ છે. તૂટેલી આવી. હાથ. બીજું શું છે? હજી બ્રે ઓલું ડોકમાં પહેરવાનું ચેન 9. હજી એક વસ્તુ આવી છે હોપારી. ડીશ હતી. ડીશ, બોરિયા. ના, આટલી વસ્તુ હેતવીબેનને આવેલી છે ગોરણીમાં. ગોરણી કરી હતી. ગોરણી, આ છે ગોયણી, ગોયણી. ઈ તો અલગ છે. આ બીજી ઈ તો ઘરની છે. સરસ લ્યો. તો મજા આવી ગઈ આજનો? આજે આખો દિવસ મજા આવી ગઈ. અને દશામાં આજનો દિવસ છે એટલે આજનો દિવસ છોકરાઓ મજા કરી લે હે આરતીમાં જઈને. કા બેન? હું દીશુભાઈ? એ ભાઈ, એ ચાંદલા બગાડતો નહીં હો તું. મમ્મી આની ત્યાં કર્યો આ ચાંદલો તો કર્યો ને આરી જૂનો થઈ ગયો ને આરી હે ના નવો લાગે. નવો ચાંદલો મને દીચુડો લગાડે છે. દીચુડો મારો નવો ચાંદલો લગાડે મને. લગાડ્યો? લગાડી દીધો. દીચુડો મારો નવો ચાંદલો મને લગાડી દીધો.